નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ બ્લોગ રેસીપી મોજમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આજની રેસીપીમાં શું બનાવવાનું છે અને કઈ રીતે બનાવવાનું છે તે રાજુભાઈને આપણે પૂછશું. તો રાજુભાઈ, આજે આપણે શું બનાવવાનું છે? આજે તેની જ આપણે ખજૂર દૂધ બનાવવાનું છે, જે શિયાળાની અંદર પ્રખ્યાત વસ્તુ છે. અને ઘણા લોકો એનો ટેસ્ટ પણ લેવા માટે ઘરમાં પણ ટેસ્ટ મારે છે કે કઈ રીતે બનાવવું છે. એટલે આપણે આ રેસીપીની અંદર બધું આપણે જણાવી દઈશું કે ખજૂર દૂધની અંદર શું શું વસ્તુ જોવે છે. બરાબર? ઓકે. તો ચાલો મિત્રો, હવે આમાં આપણે ખજૂર દૂધની અંદર ખાંડ છે, દૂધ છે, કાજુ બદામ છે, ખજૂર છે અને ઇલાયચી પણ છે. તો હવે આપણે ખજૂર દૂધની તૈયારી કરીએ. તો ચાલો મિત્રો, આપણે દૂધ નાખી દઈશું પહેલાં. તો ચાલો મિત્રો, હવે આપણે દૂધ ગરમ થાય એ પહેલાં આપણે ખજૂરને કટિંગ કરી નાખશું. પછી આપણે કાજુ બદામને કટિંગ કરી નાખવાનું છે. તો હવે આપણે દૂધ ગરમ થઈ ચૂક્યું છે, તો હવે આપણે ખાંડ નાખી દઈશું. ખાંડ તમારે સ્વાદ પ્રમાણે નાખવાની, કારણ કે ખજૂર ઓલરેડી ગળ્યો હોય છે, એટલે ઓછી નાખવાની. હવે આપણે આમાં ઇલાયચી નાખી દઈશું. ચાલો મિત્રો, હવે આપણે દૂધ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં ખજૂર નાખી દેવાના રહેશે. તો ચાલો મિત્રો, હવે આપણે આ દૂધ થઈ ગયું છે ગરમ. હવે આપણે આમાં કાજુ બદામ નાખી દઈએ. હવે આપણે આ તૈયાર જ થઈ ગયું છે. તો ચાલો મિત્રો, હવે આપણે તૈયાર થઈ ગયું છે, તો આપણે ગ્લાસમાં નાખી દઈશું. ચાલો, નમસ્કાર મિત્રો. હવે આપણે આ ખજૂર દૂધ તૈયાર થઈ ગયું છે, તો આપણે દિનેશભાઈને કહીશું કે કેવું બને છે તમે ટેસ્ટ કરીશું. એકદમ સરસ. તમે પણ ઘરે ટ્રાય કરજો, બહુ મસ્ત બન્યું છે. જો રાજુભાઈ, તમે પણ ટ્રાય કરો. તો ચાલો મિત્રો, અમારા કેમેરામેનને પણ એમ આ જરાક દૂધ ચખાડી કે કેવું લાગ્યું છે, તો એને પણ અમારે ટેસ્ટ તો લેવડાવવો પડે. તો લ્યો ઈશ્વરભાઈ. એક નંબર યાર. તો વાંધો નહીં, પીઝો મોજથી. સરસ, કાંઈ ન ઘટે. વાંધો નહીં. નમસ્કાર મિત્રો, તો અમારે આ દાદા છે અમારે રાજુભાઈના, તો તેમને પણ અમે ટેસ્ટ મરાવવા આવ્યા છે કે કેવું લાગ્યું છે. તો અમારા દાદા પણ કહે છે, દાદા શાખો.
હો મેં બાવા સરસ રેડી હો વાંધો નહીં. તો ચાલો મિત્રો, હવે આપણી આ રેસીપી અહીંયા પૂરી થઈ છે. તો હવે તમને આ અમારો વિડીયો કેવો ગમ્યો છે એ અમને જણાવજો, અને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, જો તમે નવા આવ્યા હો તો અમારી વિડીયોમાં જોઈ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન પર ક્લિક પણ કરજો, તાકી અમારી નવી વિડીયો આવે એની અપડેટ સૌથી પહેલા તમને મળે. ચાલો તો બાય બાય.